જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. મિત્રો, પત્રકાર હોવાના નાતે આ વિડીયો હું બનાવી રહ્યો છું. આ વિડીયો વાવના પોલીસ સ્ટેશનને સમર્પિત છે. અમારા વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ AR ખત્રી સાહેબ, અમારા જાબાદ ડીવાયએસપી SM વરોત્રિયા સાહેબ અને SP ચિંતન તરૈયા સાહેબ ને મારો આ જાહેર સંદેશ છે કે વાવ પોલીસ સ્ટેશન એક જાહેર અડ્ડો બની ગયું એવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. અમે લોકોના વ્યૂ જાણ્યા, લોકોની વચ્ચે જ્યાં ઘણા બધા લોકોના ફોન આવ્યા કે રામસિંહભાઈ તમે સત્ય તો બોલો છો પણ પોલીસ વિશે કેમ નથી બોલતા. મેં કીધું શું તકલીફ છે? તો કે માત્ર ટાર્ગેટ કરી સાધનો ડિટેન કરવાના, મેમા આપવાના અને જે તે એની અંદર વહીવટો થતા હોય આ વહીવટ થઈ રહ્યા છે. અમુક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને અમુક સમાજની વાડી અડ્ડો કે અમુક સમાજનું કાર્યાલય છે આવું પોલીસ સ્ટેશન ઉપર લખી નાખવામાં આવે તો પોલીસ જે કરે એનાથી અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. રામસિંહભાઈ રાજપૂત પત્રકાર હોવાને નાતે, જાગૃત નાગરિક હોવાને નાતે, ભારતીય નાગરિક હોવાને નાતે ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ અને SP સાહેબને મારો સીધો સંદેશ છે કે સાહેબ ગંભીરતાથી નોંધ લેજો. પોલીસ ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. પોલીસ કોઈના હાથા બનીને કામ કરી રહ્યું છે અને ટ્રાફિક પોલીસે છેલ્લા કેટલાય સમયથી 2-3 સમાજોને ટાર્ગેટ કરી અને સમાજોનું મનોબળ તોડવાનું અને રાજકીય ઈશારે ષડયંત્ર ચાલી રહ્યું હોય આવા ગંભીર આક્ષેપ હું જાણી જોઈને લોકોના કહેવાથી લગાવી રહ્યો છું. તમારે ચર્ચા કરવી હોય, મને મળવું હોય, મને તમે બોલાવો તો જાહેરમાં આવવા માટે તૈયાર છો. સાહેબ એની ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટું બધું નીકળે એવું છે. અને તમે એવું કહેતા હો કે ખોટું છે તો વાવ પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 12 મહિનાની અંદર જેટલા પણ સાધનો ડિટેન થયા એની તમામ યાદી છે સાર્વજનિક કરી દેવામાં આવે એટલે ખબર પડી જાય, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય કે રામસિંહભાઈના આ શબ્દો ખોટા છે. સાહેબ જાહેરમાં અગ્નિ સ્નાન કરવાની રામસિંહભાઈ રાજપૂતની તૈયારી છે. પોલીસની સાથે અમે છીએ. પોલીસ સત્ય કરશે જ્યાં અમે અભિનંદન પાઠવશું, પરંતુ પોલીસને આ ન કરવું જોઈએ. અને જો પોલીસને આ કરવું હોય તો કોઈનો ખેસ ખવે નાખી દેવો જોઈએ અને પોલીસે ખાખીને બદનામ ના કરવી જોઈએ. પોલીસ સારું કરશે ત્યારે અમે અભિનંદન પણ પાઠવશું. બાકી ટ્રાફિક પોલીસ જે કરી રહી છે તે ખોટું છે. અને બીજું પણ જે થઈ રહ્યું છે તે જરૂર પડશે તો હું પુરાવા શીખ આપીશ અને આ તમને કહીજો કે મારી સંપૂર્ણ તૈયારી છે લડી લેવાની, તમારી તૈયારી હોય તો. બાકી વાવ પોલીસ સ્ટેશનની અંદર, પોલીસ સ્ટેશન તો ઘણા બધા લોકો અહીંયા આવે ને ફરિયાદ એટલે એની સાથે ગાળી ગલોચ થતી હોય, ઘણું બધું થતું હોય છે. બાકી મેં નાનો એવો સંદેશ આપ્યો છે અને એની અંદરથી બધાને શીખ લેવાની તૈયારી છે. અને હવે એક પાસે એક અહીંયાથી શરૂઆત કરવાની છે. પોલીસ સ્ટેશનથી મામલતદાર, તાલુકા પંચાયત કે જે તે કચેરીઓ છે ને એની અંદર જે થઈ રહ્યું છે એની આ છેલ્લા 2-3 મહિનાથી હું સબૂત એકઠા કરતો હતો. એ કર્યા પછી અત્યારે આપણી તૈયારી છે એટલે આના પાસે મામલતદાર સાહેબની કચેરીનો પણ વારો આવી રહ્યો છે. એટલે આ તમને કહું છું સાહેબ ગંભીરતાથી નોંધ લેજો. બાકી બીજા વિડીયોની અંદર સંપૂર્ણ જાહેરાત નામ સાથે હું કરીશ.